વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં ઓડિટરની નિમણૂક એની અંદર 3 ટોપિકની ચર્ચા છે એ કરી હતી. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક, બરાબર, ત્યાં સુધીનું આપણે છે એ જોયું હતું. આજે આપણે એના પછીનો ટોપિક છે એટલે કે ઓડિટરની નિમણૂકમાં તે પોઈન્ટ નંબર 4 છે મધ્યસ્થ સરકાર દ્વારા નિમણૂક. મધ્યસ્થ સરકાર દ્વારા ઓડિટરની નિમણૂક કે પુનઃ નિમણૂક છે એ કેવી રીતે થાય છે, બરાબર. તો મધ્યસ્થ સરકાર દ્વારા નિમણૂક કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃ નિમણૂક કરવામાં ન આવે તો મધ્યસ્થ સરકાર ઓડિટરની નિમણૂક કરે છે. હવે સામાન્ય રીતે ઓડિટરની નિમણૂક જે છે એ વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા છે કરવામાં આવે છે. પણ કોઈ કારણસર એવું બની શકે કે ભાઈ કદાચ એન્યુઅલ જનરલ મિટિંગ એટલે કે વાર્ષિક સામાન્ય સભામાં કંપની છે ઓડિટરની નિમણૂક કે પુનઃ નિમણૂક કરવાનું કામ છે એ અધૂરું રહી જાય તો એ સમયે મધ્યસ્થ સરકાર છે એ કંપની વતી ઓડિટરની નિમણૂક છે કરે છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક ન થાય ત્યારે તે અંગેની જાણ કેન્દ્ર સરકારને દિવસ 7માં કરવી પડે છે. તો કે ભાઈ 7 દિવસમાં જો તમે એન્યુઅલ જનરલ મિટિંગ છે એ દરમિયાન ઓડિટરની નિમણૂક નથી કરતા તો એ પછી તમારે 7 દિવસમાં જે તે કંપનીએ સરકારને કેન્દ્ર સરકારને છે જાણ કરી દેવી પડે છે કે તમે તમારી એન્યુઅલ જનરલ મિટિંગની અંદર ઓડિટરની નિમણૂક છે કરેલી નથી. તો એ 7 દિવસમાં તમે મધ્યસ્થ સરકારને જાણ કરો એટલે મધ્યસ્થ સરકાર છે એ કંપની વતી ઓડિટરની નિમણૂક કરવા માટેની પ્રોસેસ છે કરશે. તો આને કહેવાય છે મધ્યસ્થ સરકાર દ્વારા નિમણૂક. એટલે કે જ્યારે કંપની પોતે એન્યુઅલ જનરલ મિટિંગ એટલે કે વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટર તરીકે કોઈ પણ વ્યક્તિની નિમણૂક નથી કરતી તો એ સમય દરમિયાન એન્યુઅલ જનરલ મિટિંગ પછીના 7 દિવસમાં તમારે મધ્યસ્થ સરકારને જાણ કરી દેવી પડે ઓડિટરની નિમણૂક માટેની, જેથી આગળની પ્રોસેસ છે મધ્યસ્થ સરકાર કરશે. 5મું, આકસ્મિક ખાલી ખાલી જગ્યા પર નિમણૂક. કોઈ રીઝન હોય, કોઈ આકસ્મિક કારણ આવ્યું હોય અને ઓડિટરની નિમણૂક કરવાની થાય તો કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ખાનગી આકસ્મિક ખાલી પડેલી જગ્યા પર ઓડિટરની નિમણૂક કરી શકે છે. પરંતુ જો ઓડિટરે રાજીનામું આપેલ હોય તો તે ખાલી જગ્યા કંપનીની સામાન્ય સભામાં જ પૂરી કરી શકાય. હવે શું કહે છે કે ભાઈ આકસ્મિક કદાચ આકસ્મિક એવું બની શકે કે ઓડિટર છે એનું બાય ચાન્સ કોઈ એક્સિડન્ટ થાય કે એનું મૃત્યુ થઈ જાય તો એ આકસ્મિક જગ્યા છે એ ખાલી પડી કહેવાય. તો એ આકસ્મિક જગ્યા ઉપર ફરી પાછી બીજા ઓડિટરની નિમણૂક કરવાની જવાબદારી કોની છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સની છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જેટલા હોય એ આકસ્મિક ખાલી પડેલી જગ્યા ઉપર ઓડિટરની નિમણૂક કરે છે. પરંતુ જો ઓડિટરે રાજીનામું આપ્યું હોય એટલે ઓડિટર છે એ અમુક સમય પહેલાં કંપનીને જાણ કરી જ દેશે કે એ આ મહિને કે આવનારા કયા સમયમાં એ કયા ચોક્કસ સમયે રાજીનામું આપવાનો છે. તો એ સમયે જો રાજીનામું આપવાનું હોય તો રાજીનામું આપવાની એક પ્રોસેસ હોય જે પહેલેથી ઓડિટર છે એ કંપનીને જણાવી દે છે. તો ત્યારે કંપનીની કોઈપણ સામાન્ય સભા બોલાવી અને ઓડિટરની નિમણૂક છે કરી શકાય છે. ડિરેક્ટર મંડળને એ જગ્યા પૂરવાનો અધિકાર નથી. આકસ્મિક ખાલી પડેલી જગ્યા પર નિમાયેલા ઓડિટર કંપનીની ત્યાર પછીની સામાન્ય સભા પૂરી થાય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે. શું કરે છે? ડિરેક્ટર મંડળ જે છે એ જ્યારે રાજીનામું આપવાનું હોય, કોઈ ઓડિટર છે સ્વેચ્છાએ રાજીનામું આપતો હોય એ સમયે ડિરેક્ટર મંડળ એટલે કે ડાયરેક્ટર છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ ઓડિટરની નિમણૂક કરવા માટે જવાબદાર નથી, કારણ કે ઓલરેડી એ નક્કી હોય એટલે પછીની પ્રોસેસ છે એ અલગ હશે. એટલે શું કહે છે કે જ્યારે ઓડિટર પોતે પોતાની રાજી ખુશીથી રાજીનામું આપતો હોય ત્યારે એ ખાલી પડેલી જગ્યા ઉપર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ પોતાના રીતે ઓડિટરની નિમણૂક કરી શકતા નથી. માત્ર આકસ્મિક ખાલી પડી હોય જગ્યા, એ આકસ્મિક ખાલી પડેલી જગ્યા ઉપર જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ ઓડિટરની નિમણૂક કરી શકે છે. અને જે આકસ્મિક ખાલી જગ્યા ઉપર નવો ઓડિટર નિમાય છે, આકસ્મિક ખાલી પડેલી જગ્યા પર નિમાયેલા ઓડિટર કંપનીની ત્યાર પછીની સામાન્ય સભા પૂરી થતાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે. અને જે ઓડિટર ઓડિટરની આકસ્મિક જગ્યા ખાલી પડી હોય એની જગ્યાએ નવો ઓડિટર આપણે જે લાવીએ છીએ એ ઓડિટર છે એ ક્યાં સુધી કામ કરશે? તો કે એ આવનારા સામાન્ય સભા સુધી પોતાના હોદ્દા ઉપર છે ઓડિટર તરીકે કામ કરવા માટે જવાબદાર છે.
એટલે કે ઇન શોર્ટ આકસ્મિક ખાલી પડેલી જગ્યાએ એક પ્રકારે એવું કહી શકાય કે કોઈ ઓડિટરનું બાય ચાન્સ અચાનક ડેથ થઈ જાય, હેલ્થ ખરાબ હોય, કોઈ ફેમિલી ઇસ્યુ હોય, તો એવા કારણોસર આકસ્મિક જગ્યા ખાલી પડે છે ત્યાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ ઓડિટરની નિમણૂક કરે છે. હા, કદાચ એવું બને કે ઓડિટર છે એ રાજીનામું આપે છે, તો ઓડિટર રાજીનામું આપતો હોય ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ ઓડિટરની નિમણૂક કરવા માટે જવાબદાર નથી. એ સામાન્ય સભામાં જ રજૂઆત ઓડિટર કરી દે છે કે આવનારા સમયમાં રાજીનામું આપવાનું છે, તો ત્યારે એ સામાન્ય સભામાં તે અન્ય ઓડિટરની ખાલી પડેલી જગ્યા ઉપર અન્ય ઓડિટરની નિમણૂક થઈ જાય છે. અને જે ઓડિટર આકસ્મિક જગ્યા ખાલી પડે ને નવો ઓડિટર જે આવ્યો હોય એ ક્યાં સુધી કાર્ય કરે છે, તો કે આવનારી વાર્ષિક સામાન્ય સભા સુધી છે એ કામ કરશે એઝ અ ઓડિટર તરીકે. છઠ્ઠું છે ખાસ ઠરાવ દ્વારા ઓડિટરની નિમણૂક. હવે કોઈ ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તો પણ ઓડિટરની નિમણૂક છે કેવી રીતે થાય છે, તો કે કંપનીઝ એક્ટ 1974ના સુધારા મુજબ અમુક પ્રકારની કંપનીઓના ઓડિટરની નિમણૂક ખાસ ઠરાવ દ્વારા થઈ શકે છે એવી જોગવાઈ કરવામાં આવી છે. અમુક કંપનીઓ હોય, અમુક સરકારી સંસ્થાઓ હોય, ત્યાં ઓડિટરનો ખાસ ઠરાવ દ્વારા, સ્પેશિયલ રેઝોલ્યુશન કહેવાય એને, અમુક ઓડિટર છે અમુક સંસ્થામાં ખાસ ઠરાવ દ્વારા ઓડિટરની નિમણૂક છે એ કરવામાં આવે છે. કઈ તો કે ભાઈ જાહેર નાણાકીય સંસ્થાઓ. જે કંપનીઓ જાહેર નાણાકીય સંસ્થાઓ હોય, જાહેર ધિરાણ આપતી હોય, નાણાકીય સંસ્થાઓ હોય, એ સરકારી કંપનીઓ પણ ખાસ ઠરાવ પસાર કરીને ઓડિટરની નિમણૂક કરી શકે છે. મધ્યસ્થ સરકાર કે કેન્દ્ર સરકાર, તો કે ભાઈ જે ઉપરની આપણી જે સરકાર છે, મધ્યસ્થ સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ પણ ખાસ ઠરાવ પસાર કરીને કોઈ પણ સમયે ઓડિટરની નિમણૂક કરી શકે છે. રાજ્ય સરકાર કે રાજ્ય સરકારના કાયદા દ્વારા સ્થપાયેલી નાણાકીય સંસ્થા કે અન્ય સંસ્થા કે જેની 51% કે તેથી વધુ ભરપાઈ થયેલી મૂડી રાજ્ય સરકાર ધરાવતી હોય, કોઈ પણ રાજ્ય સરકાર છે કે કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ સંસ્થામાં 51% શેર મૂડીનું રોકાણ કર્યું હોય, તો એ કોઈ પણ સંસ્થામાં તમે ખાસ ઠરાવ દ્વારા ઓડિટરની નિમણૂક છે એ કરી શકો છો. રાષ્ટ્રીયકૃત બેંક એટલે કોઈ પણ નેશનલાઇઝ બેંક હોય, એ ફોર એક્ઝામ્પલ એક્સિસ બેંક છે, HDFC છે, ICICI બેંક છે, આ બધી નેશનલાઇઝ બેંક કહેવાય. તો એ બધી બેંકમાં પણ ખાસ ઠરાવ દ્વારા ગમે ત્યારે ઓડિટરની નિમણૂક થઈ શકે છે. ઉપરની સંસ્થાઓએ ખાસ ઠરાવ પસાર કર્યા વિના ઓડિટરની નિમણૂક કરી હોય તો તે રદ ગણાય છે. તો કે આ બધી સંસ્થાઓએ ખાસ ઠરાવ દ્વારા જ ઓડિટરની નિમણૂક છે કરવાની હોય છે. ખાસ ઠરાવ વગર જો ઓડિટરની નિમણૂક આ બધી સંસ્થાઓ કરે તો ત્યાં ઓડિટરની નિમણૂક શું થાય છે? રદ ગણાય છે. મતલબ કે જ્યારે કોઈ પણ આ સંસ્થાઓ જે છે, જાહેર નાણાકીય સંસ્થા, સરકારી કંપનીઓ છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા 51% શેર મૂડી ભરપાઈ થઈ હોય એવી કંપનીઓ છે, તો આ બધી કંપનીઓ જે છે એને ખાસ ઠરાવ પસાર કરીને જ ઓડિટરની નિમણૂક કરવી પડે. જો એમના ઓડિટરની નિમણૂક કરે તો એમની નિમણૂક શું ગણાય છે? રદ ગણાય છે. આ વાત થઈ ઓડિટરને નિમણૂક માટેની. અને હવે આપણે એ જોઈએ કે ઓડિટરને દૂર કરવા માટેની પ્રોસેસ શું હોય, ઓડિટરને એના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની પ્રોસેસ શું હોય. તો કે કંપનીના ઓડિટરને હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં અને બીજું હોદ્દાની મુદત પૂરી થયા પછી દૂર કરી શકાય છે. બે પ્રકારે ઓડિટર છે એને દૂર કરવામાં આવે. એક તો એ કે હોદ્દાની મુદત પૂરી થતી હોય ત્યારે, કાં તો એનો જે ઓડિટરનો જે સમયગાળો હોય, કામ કરવાનો સમયગાળો એ પૂરો થતો હોય તે પહેલાં તમે ઓડિટરને કેવી રીતે દૂર કરી શકો, બરાબર. અને કાં તો ઓડિટરની નિશ્ચિત મુદત પૂરી થતી હોય એ પછી ઓડિટરને કેવી રીતે દૂર કરવામાં આવે છે. મતલબ કે ફોર એક્ઝામ્પલ એવું થાય કે ભાઈ કોઈ એક વ્યક્તિને તમે 3 વર્ષ માટે ઓડિટર તરીકે નિમણૂક કર્યો છે કંપનીમાં, તો એ 3 વર્ષ પહેલાં જ જો તમારે એને એના હોદ્દા ઉપરથી દૂર થવું હોય તો કેવી પ્રોસેસ છે એ હોય છે. અને 3 વર્ષ પૂરા થાય પછી એનો ઓડિટર, એ 3 વર્ષ પૂરા થાય પછી તો એ જો કે ઓડિટર તરીકે પોતાનું નિમણૂક છે, પોતાનો સમયગાળો પૂરો થયો હોય એટલે ઓટોમેટિક એ રિમૂવ થઈ જાય. પણ આ બંને રીતે ઓડિટર છે એને દૂર કરવામાં આવે છે. પેલું કેવું કીધું છે તો કે હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં કંપનીને ઓડિટરને જો 1 વર્ષ માટે આપણે નિમણૂક કરી હોય તો 1 વર્ષની બદલે જો એને 9 મહિનામાં જ આપણે દૂર કરવો હોય કે 10 મહિનામાં જ આપણે દૂર કરવો હોય કે મુદત પૂરી થાય પહેલાં દૂર કરવો હોય તો કેવી રીતની પ્રોસેસ હોય, તો કે કંપનીના પ્રથમ ઓડિટરને સામાન્ય સભામાં દૂર કરી શકાય અને અન્ય વ્યક્તિનો ઓડિટર તરીકે નિમી શકાય. આ અંગે કંપનીના સભ્યો તરફથી કંપનીને 14 દિવસ પહેલાં લેખિતમાં દરખાસ્ત મળી હોવી જોઈએ. આ માટે મધ્યસ્થ સરકારની પરવાનગીની જરૂર નથી.
કોઈપણ ઓડિટરને એના પોતાના હોદ્દાની મુદત પૂરી થાય એ પહેલાં જો દૂર કરવો હોય તો એ કાંઈ નથી કરવાનું, તો કે એક સામાન્ય સભા બોલાવવાની છે અને એ સામાન્ય સભામાં જે ઓડિટર અત્યારે કામ કરતો હોય એને દૂર કરી અને બીજા વ્યક્તિને તમારે ઓડિટર તરીકે નિમણૂક કરી દેવાની. પણ એની જે માહિતી છે તમારે કંપનીના સભ્યોને 14 દિવસની અંદર લેખિતમાં આપવી પડે. બરાબર. સામાન્ય સભા બોલાવવાની. જે વ્યક્તિને તમે ઓડિટર તરીકે નથી રાખવા માંગતા એ વ્યક્તિના સ્થાને તમે જે બીજા વ્યક્તિની ઓડિટર તરીકે નિમણૂક કરો છો એ નિમણૂક તમારે જાહેર કરવી પડે. એ જાહેર તમારે કર્યા પછી જ કંપનીના સભ્યોને પણ નવા ઓડિટરની નિમણૂક વિશેની વાત કે જાણ 14 દિવસમાં લેખિત દરખાસ્તમાં તમારે કરવી પડે છે. અહીંયા કોઈ સરકારની કે કોઈ અન્ય બાહ્ય સરકાર છે કે ભાઈ બીજા કોઈ પણ વ્યક્તિ છે, બીજી કોઈ પણ કંપનીની સલાહ સૂચન લેવાની કે પરવાનગી લેવાની જરૂર નથી. કંપની પોતે જ પોતાની રીતે સામાન્ય સભા બોલાવી અને ઓડિટરને દૂર કરી શકે છે. એના સ્થાને નવો ઓડિટર નિમે છે, જેની જાણ એને 14 દિવસની અંદર લેખિતમાં કંપનીના દરેક સભ્યોને છે એ કરવાની હોય છે. બીજું, ઉપર જણાવ્યા સિવાયના સંજોગોમાં મધ્યસ્થ સરકારની પરવાનગી મેળવીને ઓડિટરને તેના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં સામાન્ય સભામાં ઠરાવ કરી દૂર કરી શકાય છે. ઘણી વખત એવું થાય કે અમુક સંસ્થામાં મધ્યસ્થ સરકારની પરવાનગી લેવી જરૂરી હોય તો મધ્યસ્થ સરકારની પરવાનગી લીધા પછી જે કંપનીઓમાં જરૂર હોય, ઉપર આપણે જોયું ને કે ખાસ ઠરાવ દ્વારા જ્યારે ઓડિટરની નિમણૂક કરવામાં આવે ત્યારે મધ્યસ્થ સરકારની પરવાનગી તમારે લેવી પડે. તો ખાસ ઠરાવ દ્વારા જે કાંઈ પણ ઓડિટરની નિમણૂક થઈ હોય એ ઓડિટરને તમે હોદ્દા પરથી દૂર કરતા હો તો ત્યારે તમારે મધ્યસ્થ સરકારની પરવાનગી લેવી જરૂરી છે. કારણ કે એના હોદ્દો પૂરો થયા પહેલાં તમે ઓડિટરને છે એઓના હોદ્દા પરથી દૂર કરો છો તો મધ્યસ્થ સરકારની પરવાનગી લેવી જરૂરી છે ખાસ ઠરાવ દ્વારા જ્યારે ઓડિટરની નિમણૂક થઈ હોય ત્યારે. આ હતું હોદ્દાની મુદ્દત પૂરી થયા પહેલાં ઓડિટરને દૂર કરવો હોય તો. હવે જોઈએ હોદ્દાની મુદ્દત પૂરી થયા પછી ઓડિટરને દૂર કરવો હોય તો. ઓડિટરને તેની હોદ્દાની મુદ્દત પૂરી થયા પછી વાર્ષિક સામાન્ય સભામાં નિમણૂક ન કરીને દૂર કરી શકાય છે. ફરી નિમણૂક ન કરો એટલે જે તે ઓડિટરનો સમય પૂરો થાય એટલે ઓટોમેટિક છે શું થાય છે, હોદ્દા પરથી દૂર થઈ જાય છે. જો કંપનીના સભ્ય ખાસ નોટિસ આપી હોય તો બીજા ઓડિટરની નિમણૂક દ્વારા ઓડિટરને દૂર કરી શકાય. આ માટે નિવૃત્ત ઓડિટરને લેખિતમાં જાણ કરવી જોઈએ. જ્યારે બીજું શું કીધું છે કે જો કંપનીના સભ્યોને નોટિસ આપવામાં આવી હોય, કંપનીના સભ્યોને નોટિસ હોય કે ભાઈ જે ઓડિટર છે પહેલાં કામ કરતા હવે રિટાયર થાય છે, એના જગ્યાએ બીજા ઓડિટરને નિમણૂક કરવામાં આવે છે, તો બીજો ઓડિટર જે નિમણૂક કરવામાં આવે એને સ્થાને નવા ઓડિટર જે જૂનો ઓડિટર છે એને દૂર કરવામાં આવ્યો છે એની જાણ કંપનીના સભ્યોને તમારે નોટિસ દ્વારા આપવી પડે. અને જે ઓડિટર નિવૃત્ત થાય છે એને પણ લેખિતમાં જાણ કરવી પડે કે જે તે સમયગાળો એનો કામ કરવાનો પૂરો થાય છે એટલા માટે હવે એ ઓડિટર તરીકેની જવાબદારીમાંથી શું થાય છે, નિવૃત્ત થાય છે. એટલે કંપનીના સભ્યો જો કંપનીના સભ્ય ખાસ નોટિસ આપી હોય તો બીજા ઓડિટરની નિમણૂક દ્વારા ઓડિટરને દૂર કરવામાં આવે છે. બધા કહેવાય ને કે ખાસ એ કહેવા માગે છે અહીંયા કે જો તમે કોઈ પ્રોસેસ કરતા હો જ્યારે ઓડિટરને દૂર કરવાનો હોય એના હોદ્દા પરથી કાર્ય પૂરું એનો સમય પૂરો થાય એ પહેલાં કે પછી તમે જ્યારે ઓડિટરને દૂર કરતા હો તો એ સમયે જે બીજો ઓડિટર આવે છે સંસ્થામાં એની જાણ લેખિતમાં દરેક સભ્યોને નોટિસ દ્વારા કરવાની. અને જે નિવૃત્ત થાય છે ઓડિટર એને પણ કંપનીને લેખિતમાં પોતાને જાણ કરવી પડે કે એનો પોતાનો સમયગાળો પૂરો થાય છે એટલા માટે હવે એ હોદ્દા પરથી દૂર થાય છે. તો આ રીતે ઓડિટરની નિમણૂકના છે એ ટોટલ 6 કે 7 પોઈન્ટ્સ છે. અહીંયા ઓડિટરની નિમણૂકનો ટોપિક છે એ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીનો ટોપિક છે એ જોઈશું. થેન્ક યુ.